તો લાસ્ટ વિડીયોમાં આપણે એટીટ્યુડ ટુવર્ડ મેન્ટલી ઇલ જેટલા પેશન્ટ છે બરાબર છે તેના બીજા પીપલનો તેના પર એટીટ્યુડ કેવો હોય છે, તેના વિચારો કેવા હોય છે બરાબર છે, પીપલના એટીટ્યુડ કેવા હોય છે બરાબર, તે જોયું હતું. તેના પછી આપણે મિસકોન્સેપ્ટ અબાઉટ મેન્ટલ ઇલનેસ વિષયની કેટલી મિસકોન્સેપ્ટ જે હતી બરાબર, પોઈન્ટ જે આપણે જોયા હતા મિસકોન્સેપ્ટના, તેના 9 પોઈન્ટ આપણે જોયા હતા 1 by 1. ત્યાર પછી આપણે જોયું હતું મેન્ટલ હેલ્થ નર્સિંગની તેમાં ઇન્ટ્રોડક્શન જોયું હતું. તેના પછી ડેફિનેશન હતી ઓકે મેન્ટલ હેલ્થ નર્સિંગની, અને તેના પછી મેન્ટલ હેલ્થ નર્સિંગના પ્રિન્સિપાલ્સ હતા. જે 9 પ્રિન્સિપાલ્સ હતા તે આપણે જોયા હતા 1 by 1 ઓકે. ધેન હવે આપણે જોવાનું છે ડેફિનેશન ઓફ ટર્મ્સ યુઝડ ઇન સાયકાટ્રિક નર્સિંગની અંદર કેટલી ટર્મ્સ છે અથવા તો ડેફિનેશન છે તે યુઝ થાય છે બરાબર, જે આપણે બુક્સની અંદર આગળ ક્યાંક ને ક્યાંક તમને આ આડી આવશે બરાબર, ક્યાંક ને ક્યાંક શબ્દ આ બધા આડા આવશે તો તમને ખબર હોવી જોઈએ કે આનો અર્થ કે આનો મિનિંગ શું થાય, કે આ શું કહેવા માગે છે ઓકે, જે આમાં બતાવેલી છે બરાબર. તે બધી ટર્મ્સને આપણે ડિસ્કસ કરશું ઓકે. તો સૌથી પહેલું કીધું છે કે સાયકોલોજી એ શું છે? સાયકોલોજી એ પોઝિટિવ સાયન્સ છે જેના દ્વારા માણસની વર્તણૂકનો અભ્યાસ કરી શકાય છે બરાબર છે. માણસની વર્તણૂકનો અભ્યાસ કરી શકાય છે, તેના માટે મેડિકલ ક્વોલિફિકેશનની જરૂર રહેતી નથી ઓકે. એકબીજા પણ સામાન્ય માણસ પણ છે તે માણસની વર્તણૂક છે બરાબર, અને હાવભાવ છે તેનો અભ્યાસ કરી શકે છે, એટલે કીધું છે કે તેમાં મેડિકલ ક્વોલિફિકેશનની જરૂર રહેતી નથી. સાયકોલોજીની કીધું છે, માનસિક બાબતોનું કીધું છે. પછી સાયકાટ્રી એ મેડિસિનની એક બ્રાન્ચ છે કે જેમાં મેન્ટલ ઇલનેસના ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન વગેરેમાં ડિસઓર્ડર જોવા મળે છે બરાબર. સાયકાટ્રી શું છે? તો કે મેડિસિનની એક બ્રાન્ચ છે જેની બ્રાન્ચ છે કે જેમાં મેન્ટલ ઇલનેસના ડાયગ્નોસિસ ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન વગેરેમાં ડિસઓર્ડર જોવા મળે છે. પછી થર્ડ છે સાયકાટ્રિક નર્સિંગનું શું કીધું છે? તો કે સાયકાટ્રિક નર્સિંગ ઇઝ ધ પ્રમોશન ઓફ હેલ્થ, પ્રિવેન્શન ઓફ મેન્ટલ ઇલનેસ એન્ડ કેર એન્ડ રિહેબિલિટેશન ઓફ પેશન્ટ વિથ મેન્ટલ ઇલનેસ. સાયકાટ્રિક નર્સિંગની અંદર શું તો કે એ શું છે? સાયકાટ્રિક નર્સિંગ શું કરે છે? તો કે હેલ્થને પ્રમોટ કરે છે, હેલ્થને સારી રાખે છે. પ્રમોશન ઓફ હેલ્થ, તેને પ્રિવેન્ટ કરે છે, પ્રિવેન્શન ઓફ મેન્ટલ ઇલનેસ તેનું પ્રિવેન્શન કરે છે, કેર અને રિહેબિલિટેશન ઓફ પેશન્ટ વિથ ધ મેન્ટલ ઇલનેસ, જે મેન્ટલ ઇલનેસવાળો પેશન્ટ છે તેને કેર આપે છે અને રિહેબિલિટેશન કરે છે, તેને ફરીથી પાછો સાજો કરે છે ઓકે, જે સાયકાટ્રિક નર્સિંગની અંદર આવે છે. પછી આવે છે સાયકો એનાલિસિસ. ફોર્થ, આ ચોક્કસ પ્રકારની મેન્ટલ ઇલનેસને ટ્રીટ કરવા માટેની મેથડ છે. સાયકો એનાલિસિસ શું છે? જે કોઈ એવી ચોક્કસ પ્રકારની મેન્ટલ ઇલનેસ છે તેને ટ્રીટ કરવા માટેની એક મેથડ છે. જો કે નોન મેડિકલ પર્સન પણ સાયકો એનાલિસિસની પ્રેક્ટિસ કરી શકે છે ઓકે. નોન મેડિકલ પર્સન છે તે પણ સાયકો એનાલિસિસની, સામાન્ય માણસની વાત કરે છે કે તે પણ એક સાયકો એનાલિસિસની પ્રેક્ટિસ કરી શકે છે. પાંચમું છે એડેપ્ટેશન અથવા તો એડજસ્ટમેન્ટની વાત કરેલી છે. તો કંઈ કીધું છે એડજસ્ટમેન્ટ એટલે કે એવી સ્થિતિ કે જેમાં એવી સ્થિતિ અને સંજોગો સાથે સુસંગતતા મેળવવી. બીજા શબ્દોમાં કહે તો પરિસ્થિતિને સ્વીકારવી, પરિસ્થિતિને જે અનુકૂળ થાય બરાબર, પરિસ્થિતિ જે એન્વાયરમેન્ટ છે આજુબાજુનું તેને અનુકૂળ કરે બરાબર, તેને એડજસ્ટમેન્ટ કીધું છે. સામાન્ય શબ્દ છે કે એડજસ્ટમેન્ટ છે અથવા તો એડેપ્ટેશન છે ઓકે. શું કીધું છે? એડજસ્ટમેન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ સેન્સ ઓફ ટેકનિક. શું છે? એક ડિફાઇન કઈ રીતે કરેલું છે કે સેન્સ ઓફ ટેકનિક છે, સેન્સ ઓર ટેકનિક મેથડ or process by which an individual try to meet the environmental, spatial or psychological changes and maintain satisfactory equilibrium with the world ઓકે. એન્વાયરમેન્ટની અંદર જે અનુકૂળતા, સુસંગતતા મેળવી શકે બરાબર, પરિસ્થિતિને સ્વીકારી શકે તેને એડજસ્ટમેન્ટ કીધું છે, પરિસ્થિતિને અનુકૂળ થઈ શકે તેને એડજસ્ટમેન્ટ કીધું છે. પછી 6 પોઈન્ટ છે માઇન્ડ ઇઝ ધ ટોટલ ઓફ વેરિયસ મેન્ટલ પ્રોસેસ સચ એઝ ઓબ્ઝર્વિંગ. મગજની વાત કરેલી છે. શું છે? માઇન્ડ ઇઝ ધ ટોટલ વેરિયસ મેન્ટલ પ્રોસેસ બરાબર, ટોટલ વેરિયસ પ્રકારની મેન્ટલ પ્રોસેસ છે જેની અંદર ઓબ્ઝર્વિંગ, નોવિંગ, થિંકિંગ, રિઝનિંગ, ફિલિંગ, વિશિંગ, ઇમેજિંગ, રિમેમ્બરિંગ, જજિંગ એન્ડ અધર્સ બરાબર. જે કાંઈ આપણે જે વિચારીએ છીએ, વિચારશક્તિ છે આપણામાં, નોલેજ છે, થિંકિંગ છે, વિશિંગ છે, આપણે કાંઈ ધારીએ છીએ, ઇમેજિંગ કરીએ છીએ, રિમેમ્બરિંગ યાદ કરીએ છીએ, આપણી મેમરી છે
ઓકે, આપણે બોલીએ છીએ, જજિંગ છે, ડિસિઝન લઈએ છીએ, બરાબર છે, અને ઘણી બધી વસ્તુ છે, બરાબર, જે આપણા માઇન્ડ દ્વારા આપણે જે વસ્તુ કરીએ છીએ, બરાબર, તે એની અંદર આવે છે. એન્ડ અધર્સ એવું કીધું છે. પછી 7મું પર્સનાલિટી, વ્યક્તિમાં રહેલ જુદા જુદા શારીરિક, માનસિક, ધાર્મિક વગેરે ગુણોનું એકીકરણ એટલે પર્સનાલિટી, બરાબર. પર્સનાલિટીને શું કીધું છે? વ્યક્તિમાં રહેલ જુદા જુદા શારીરિક, માનસિક, ધાર્મિક વગેરે ગુણોનું એકીકરણ એટલે પર્સનાલિટી. ટૂંકમાં ઓલ ઓવર માણસ કેવો છે, બરાબર છે, તેને પર્સનાલિટી કીધું છે, કે એની અંદર કઈ તેમાં બધી વસ્તુનો સમાવેશ થાય છે, કે માણસને કહેવાય કે આની પર્સનાલિટી સારી છે, આની સારી નથી, બરાબર છે. તે ઓલ ઓવર વસ્તુની બાબતનો તેમાં સમાવેશ થાય છે પર્સનાલિટીની અંદર. પછી બિહેવિયર ઇઝ ડિફાઇન્ડ એઝ એવરીથિંગ ધેટ એઝ ઓર્ગેનિઝમ does from the day of conception till death. Behavior may be classified as a cognitive, knowing, affective, feeling and psychomotor. ઓકે, બિહેવિયરનું શું કીધું છે? બિહેવિયરને કઈ રીતે ડિફાઇન કરેલું છે કે જે કોઈ જીવિત વ્યક્તિ છે, બરાબર, જે જીવિત પ્રાણી છે, બરાબર છે, તે તેના પૂરી લાઈફ દરમિયાન જેટલું વિચારે છે, બરાબર છે, વિચારશક્તિ છે, કે તેની ફિલિંગ છે, સાયકોમોટર કોઈ પણ એક્ટિવિટી છે, કોઈ પણ કામ કરે છે, બરાબર, તે બધું બિહેવિયરની અંદર આવે છે. ઓકે, ક્યાં સુધી? ટિલ ડેથ સુધી, બરાબર, પૂરી તેની લાઈફ સ્પાન દરમિયાન. એના પછી 9મું છે એબનોર્મલ બિહેવિયર. એબનોર્મલ બિહેવિયરની અંદર શું કીધું છે કે એબનોર્મલ બિહેવિયર ડિસ્ક્રાઇબ અ પર્સન કવર્ટ એન્ડ ઓવર્ટ એક્ટિવિટીઝ that are deviating from normal behavior. For example, unreasonable fear or intense dislike of an object, situation, phobia, or being depressed. તો એબનોર્મલ બિહેવિયરની અંદર શું કીધું છે કે ડિસ્ક્રાઇબ એ પર્સન એ કવર્ટ એન્ડ ઓવર્ટ એક્ટિવિટીઝ, બરાબર, તો કોઈ છુપી રીતે કે ખુલ્લે આમ, બરાબર, કોઈ એવી એક્ટિવિટી છે ધેટ આર ડેવિએટિંગ ફ્રોમ નોર્મલ બિહેવિયર, બરાબર, જે નોર્મલ બિહેવિયરથી તે અલગ પડે છે, બરાબર. ડેવિએટિંગ ફ્રોમ નોર્મલ બિહેવિયર, ફોર એક્ઝામ્પલ unreasonable fear or intense dislike of an object, situation, or being depressed, બરાબર. એક એક્ઝામ્પલ આપેલું છે અનરિઝનેબલ ફિયર, કારણ વગરનો ડર, ઇન્ટેન્સ ડિસલાઇક, બરાબર, કોઈ પણ વસ્તુ ના ગમવી, બરાબર, ઓબ્જેક્ટ સિચ્યુએશન હોય કે ગમે એવી વસ્તુ હોય, બીજી વસ્તુ, ફોબિયા છે, એક પ્રકારનો ડર છે, અથવા તો બીઇંગ ડિપ્રેસ, બરાબર, પોતે ડિપ્રેશનમાં હોવું, બરાબર, જેને એબનોર્મલ બિહેવિયર કીધું છે. ઓકે, પછી એના પછી જોઈએ તો નેક્સ્ટ મેન્ટલ ડિસઓર્ડર. આમાં દરેક એબનોર્મલ બિહેવિયરનો સમાવેશ થાય છે, બરાબર. મેન્ટલ ડિસઓર્ડરની વાત કરેલી છે, તો તેની અંદર આપણે ખબર છે મેન્ટલ ઇલ પેશન્ટ કોને કહેવાય, અથવા તો મેન્ટલ ડિસઓર્ડર કોને કહેવાય, જેની અંદર એબનોર્મલ બિહેવિયર હોય તેને. તેમાં દરેક પ્રકારના એબનોર્મલ બિહેવિયરનો સમાવેશ થાય છે, જેની રેન્જ નોર્મલ એબનોર્માલિટી હોય છે, બરાબર. દાખલા તરીકે આગળ જોશો, સમજાઈ જશે શું છે. દાખલા તરીકે નોર્મલ એબનોર્માલિટીમાં પરીક્ષા દેતા પહેલાં વિદ્યાર્થી વોમિટિંગ કરે છે, બરાબર છે. આ નોર્મલ એબનોર્માલિટી છે, બરાબર, જે નોર્મલી રીતે સામાન્ય માણસોમાં તે જોવા મળે છે, બરાબર છે. તે નોર્મલ એબનોર્માલિટી કીધું છે, બરાબર. પરીક્ષા દેતા પહેલાં વિદ્યાર્થી વોમિટિંગ કરે છે, બરાબર છે, એ નોર્મલ એબનોર્માલિટીની અંદર આવે છે. પણ પરીક્ષા દીધા બાદ વોમિટિંગ બંધ થઈ જાય છે, બરાબર. પરંતુ એબનોર્માલિટીની અંદર પરીક્ષા દીધા બાદ પણ વોમિટિંગ છે તે શરૂ રહે છે, બરાબર. તે એક મેન્ટલ ડિસઓર્ડરની અંદર આવે છે, બરાબર. એબનોર્માલિટી છે તે, ઓકે, જે પરીક્ષા દીધા બાદ પણ વોમિટિંગ છે તેની શરૂ રહે છે, અને જે નોર્મલ એબનોર્માલિટી છે જે પરીક્ષા બાદ જે ઠીક થઈ જાય છે. ઓકે, એટલે આ બે શબ્દ છે, બરાબર, બે શબ્દની વાત કરેલી છે. બેનો ડિફરન્ટ યાદ રાખજો, ખબર પડી જાય છે શું છે. પછી છે 11મું સાયકોપેથોલોજી. સાયકોપેથોલોજી રિફર્સ ટુ ધ સ્ટડી ઓફ ધ કોઝિસ એન્ડ નેચર ઓફ ધ ડિસીઝ ઓર એબનોર્મલ બિહેવિયર. સાયકોપેથોલોજી કોને કીધું છે કે રિફર્સ ટુ ધ સ્ટડી, એક સ્ટડી છે, સ્ટડીને રિફર કરે છે, ઓફ ધ સ્ટડી ઓફ કોઝિસ એન્ડ નેચર ઓફ ધ ડિસીઝ, બરાબર. ડિસીઝના કોઝિસ અને ડિસીઝનો નેચર કેવો છે, બરાબર, તે એક જાણવાની સ્ટડી છે, અથવા તો એક એબનોર્મલ બિહેવિયર, બરાબર, સાયકોપેથોલોજીની અંદર આવે છે. પછી છે પરસેપ્શન એટલે સેન્સ ઓર્ગનના સંપર્કમાં આવતા કોઈપણ પદાર્થનો તાત્કાલિક અર્થ કરીએ તેને પરસેપ્શન કહે છે, બરાબર છે. પરસેપ્શન આપણે ધારીએ છીએ કે કોઈ આ વસ્તુ હશે, કે આ વસ્તુ છે, બરાબર, જે સેન્સ ઓર્ગનના, બરાબર, જે કોઈ પણ લાઈવ ઓર્ગનના જે ટચમાં આવે છે, સેન્સમાં આવે છે, સંપર્કમાં આવતા જ કોઈ પણ પદાર્થનો તાત્કાલિક અર્થ કરી શકીએ, બરાબર, તેને પરસેપ્શન કીધું છે. મેમરી
યાદશક્તિ, મેમરી એ માનવીમાં રહેલ ગુણ છે. ભૂતકાળમાં બનેલો પ્રસંગ ફરી યાદ કરવામાં આવે તેને મેમરી કહે છે. બરાબર, સિમ્પલ છે. યાદશક્તિ, મેમરીની વાત કરી છે. 14 સેન્સેશન. સેન્સેશન એટલે સેન્સ ઓર્ગનને દુનિયાવી વાતાવરણમાંથી મળતી ચેતનાને સેન્સેશન કહે છે. બરાબર, વાતાવરણમાંથી મળતી કોઈ પણ પ્રકારની ચેતનાને સેન્સેશન કહે છે. ઓકે. પછી 15મું છે ઇડિયટ. ઇડિયટને શું એને કઈ રીતે કીધું છે? સામાન્યમાં સામાન્ય ભયથી પોતાનું રક્ષણ કરી શકે નહીં. સામાન્યમાં કોઈ પણ પરિસ્થિતિ લઈ લે કે કોઈ પણ પ્રોબ્લેમ લઈ લે. બરાબર, સામાન્યમાં સામાન્ય એ ભયનું એક્ઝામ્પલ દીધું છે. સામાન્યમાં સામાન્ય ભયથી પોતાનું રક્ષણ ન કરી શકે. બરાબર, કરી શકે નહીં. ઇન્ટેલિજન્સી એકદમ ઓછી હોય તેને ઇડિયટ કહે છે. ઓકે, ઇડિયટ કોને કહે છે? બરાબર, આમાં કીધું છે. પછી 16મું છે અકલકુલિયા. બરાબર, એકલકુલિયા એની અંદર એવું કીધું છે કે આ એક લર્નિંગ ડિસઓર્ડર છે. એકલકુલિયા, ફરીથી કહી દઉં, આ એક લર્નિંગ ડિસઓર્ડર છે. તેમાં મેથેમેટિકલ એબિલિટી ઓછી થઈ ગઈ હોય છે. આ કન્ડિશન ઓર્ગેનિક બ્રેન સિન્ડ્રોમમાં જોવા મળે છે. બરાબર છે. એકલકુલિયાની અંદર શું કીધું છે? આ એક લર્નિંગ ડિસઓર્ડર છે. બરાબર, વાંચવાના જે લર્નિંગ છે, બરાબર છે, તેમાં કોઈ પ્રમાણની ડિફિકલ્ટી જોવા મળે છે. તે ડિસઓર્ડર છે, એક લર્નિંગ ડિસઓર્ડર છે. તેમાં મેથેમેટિકલી એબિલિટી ઓછી હોય છે. બરાબર, મેથેમેટિકલી એબિલિટીની અંદર ઓછી હોય છે. બરાબર, ગાણિતિક શક્તિ જે કહેવાય છે તે ઓછી હોય છે, ઓછી થઈ ગઈ હોય છે. આ કન્ડિશન ઓર્ગેનિક બ્રેન સિન્ડ્રોમ્સમાં જોવા મળે છે. બરાબર, બ્રેનની અંદર કોઈ થતી ડિસેબિલિટી છે, બ્રેનના રિલેટેડ કોઈ પણ ડિસઓર્ડર છે. બરાબર, એટલે એ સિન્ડ્રોમ કીધું છે. બરાબર, તેની અંદર આ કન્ડિશન છે એ તે એકલકુલિયા છે તે જોવા મળે છે. પછી 17 એડિક્શન. બરાબર, આદત કીધું છે. એડિક્શન એટલે શું કીધું? આદત, હેબિટ્યુશન ટુ એ ડ્રગ, કોઈ પણ વસ્તુની આદત પડવી. પછી છે 18મું એગ્રેશન. ફોર્સફુલ બિહેવિયર, વર્બલ ઓર ફિઝિકલ, યુઝ્યુઅલી ટુવર્ડ અધર. બરાબર, એગ્રેશન કીધું, કોઈ પણ એગ્રેસિવ થઈ જાય છે. આપણને ખબર છે, આપણે આ શબ્દ તો સામાન્ય છે, સાંભળીએ છીએ આપણે કે ફોર્સફુલ બિહેવિયર, વર્બલ ઓર ફિઝિકલ, યુઝ્યુઅલી ટુવર્ડ અધર. બરાબર, બીજા ઉપર ગુસ્સે થવું, ખીજાવું. બરાબર, તે ફોર્સફુલી કોઈ બિહેવિયર કરવું. બરાબર, કે નહીં હું આમ જ કરીશ, કે આ બધાને, તમે બધા છે તે આમ જ, તમારે બધાને આવું જ કરવાનું છે. બરાબર, તે એગ્રેશન કહેવાય છે, ફોર્સફુલ બિહેવિયર કહેવાય છે બીજા ઉપરનું. વર્બલ હોય કે પછી ફિઝિકલી હોય, યુઝ્યુઅલી ટુવર્ડ અધર. બરાબર, બીજા તરફથી. 19મું એજિટેશન. એન્ઝાયટી વિથ ધ સિવિયર માઇનોર રેસ્ટલેસનેસ. એજિટેશન એ શું કીધું છે? એન્ઝાયટી હોય છે સિવિયર અથવા તો માઇનોર. બરાબર, જે રેસ્ટલેસનેસ હોય. બરાબર, ક્યાંય શાંતિથી ક્યાંય એને ચેન કહેવાય ને, કે કોઈ વસ્તુ, કોઈ માણસને ચેન નથી પડતો. બરાબર, એજિટેશનની વાત કરેલી છે તે એન્ઝાયટી વિથ ધ સિવિયર માઇનોર રેસ્ટલેસનેસ. પછી છે એકાઇનેઝિયા. લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટીઝ ઇન કેટાટોનિક સ્ટુપર. બરાબર, એકાઇનેઝિયાની અંદર શું કીધું છે? તો કે લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી, જેની ફિઝિકલ એક્ટિવિટી છે તેને સાવ ઓછી હોય છે. લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી કીધું, તેને કેટાટોનિક સ્ટુપર પણ કીધું છે. આગળ આવશે આપણે કેટાટોનિક સ્ટુપર છે. ફરીથી પાછા ક્યાંક ને ક્યાંક યુનિટની અંદર, ચેપ્ટરની અંદર આપણે આ બધા શબ્દો છે ક્યાંક ને ક્યાંક ફરીથી આવશે આડા આપણે. કેટાટોનિક સ્ટુપરની વાત કરીએ તો એક ફિઝિકલ એક્ટિવિટી, એક લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી હોય છે કે એક દિવસ કે આખો દિવસ, બરાબર, તે એક જ સ્થિતિમાં, બરાબર, એક જ જગ્યાએ એક જ સ્થિતિમાં, બરાબર, લાંબા ટાઈમ સુધી તે રહી શકે છે. બરાબર, તેને એકાઇનેઝિયા કહે છે. બરાબર, આ પ્રકારના પણ પેશન્ટ હોય છે, લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી જેની અંદર હોય છે તેની ટર્મ છે એકાઇનેઝિયા. હવે છે એપથી. આજુબાજુના વાતાવરણમાં ઇન્ટરેસ્ટ ન હોય, આ સ્કિઝોફ્રેનિયામાં જોવા મળે છે. બરાબર, એપથી એટલે શું? કે આજુબાજુ શું થઈ રહ્યું છે, આજુબાજુ કોણ છે, બરાબર, હું ક્યાં છું, બરાબર, મારી આજુબાજુ કઈ વસ્તુ છે, તેને કોઈ ઇન્ટરેસ્ટ હોતો જ નથી. આજુબાજુના વાતાવરણમાં ઇન્ટરેસ્ટ ન હોય, બરાબર, તે એપથીની અંદર આવે છે અને સ્કિઝોફ્રેનિયાની અંદર જોવા મળે છે. બરાબર, તેને ક્લાસિફિકેશનની અંદર સ્કિઝોફ્રેનિયાની અંદર આવશે. સ્કિઝોફ્રેનિયા આગળની ડિસીઝ કન્ડિશન છે જેને આપણે ઇન ડિટેલ લેવાની છે. ઓકે, એન્ડ પછી છે કન્ફ્યુઝન. ડિસ્ટર્બન્સ ઓફ કોન્શિયસ વિથ ડિસઓરિયન્ટેશન ઇન રિલેશન, ટાઈમ, પ્લેસ એન્ડ પર્સન. કન્ફ્યુઝનની વાત કરેલી છે. તો કે કન્ફ્યુઝનની અંદર શું કીધું છે? ડિસ્ટર્બન્સ ઓફ કોન્શિયન્સ. બરાબર, તેની સામાન્ય સ્થિતિમાં પણ તે ડિસ્ટર્બન્સ હોય છે. બરાબર, વિથ ડિસઓરિયન્ટેશન વિથ ડિસઓરિયન્ટેશન, આજુબાજુ શું છે તેને ખબર હોતી નથી. બરાબર, તો કે કયા પ્રકારની? તો કે રિલેશન, ટાઈમ, કે જેમ કે ટાઈમ શું છે,
બરાબર. પ્લેસ આ જગ્યા કઈ છે કે આ બાજુ મારી બાજુમાં પર્સન છે તે શું છે, કોણ છે, બરાબર, શું કામ છે તેની ખબર હોતી નથી. ઓકે. હવે છે ડિલિરિયમ. આ એક એક્યુટ રિવર્સિબલ ઓર્ગેનિક કન્ડિશન છે જેમાં વ્યક્તિને કન્ફ્યુઝન થાય છે, કોન્શિયસનેસ ઓછી થાય છે તથા સાથે ઇમોશનલ એબિલિટી અને હેલ્યુઝિનેશન અને ઉત્તેજિત વર્તન કરે છે. ઓકે. ડિલિરિયમની અંદર ઘણી વાત કીધી છે કે તેમાં કન્ફ્યુઝન થાય છે, ઓર્ગેનિક કન્ડિશન કીધી છે, જે રિવર્સિબલ છે. વ્યક્તિને જે ફરીથી એકવાર થાય તો પણ બીજી વખત થવાની શક્યતા છે, રિવર્સિબલ કીધી છે. વ્યક્તિને કન્ફ્યુઝન થાય છે, કોન્શિયસનેસ ઓછી થાય છે એટલે કોન્શિયસનેસ ઓછી થાય છે તો આજુબાજુ શું ચાલી રહ્યું છે તે પણ તેની ભાન હોતી નથી. કોન્શિયસનેસ ઓછી થાય છે તથા સાથે ઇમોશનલ એબિલિટી અને હેલ્યુઝિનેશન કહેવાય ને, ભ્રમ પેદા થવો, હેલ્યુઝિનેશન અને ઉત્તેજિત વર્તન કરે છે. આ બધું છે ડિલિરિયમની અંદર આવે છે. પછી કોગ્નિશન, નોવિંગ, બરાબર, જાણ હોવી. જુદા જુદા સાયકોલોજીકલ પ્રોસેસ કે જે જાણવા માટે વાપરવામાં આવે તેને કોગ્નિટિવ કહે છે. બરાબર. સાયકોલોજીકલ પ્રોસેસ છે, બરાબર, જે આપણે જે વિચાર શક્તિ છે, વિચારીએ છીએ, બરાબર, આપણે જે જાણીએ છીએ, બરાબર, તેની વાત કરીએ. જે સાયકોલોજીકલ પ્રોસેસ છે કે જે જાણવા માટે વાપરવામાં આવે તેને કોગ્નિશન કહે છે. હવે છે અફેક્ટ, ફિલિંગ. આ એક જાતની લાગણી છે કે જે દુઃખલાયક કે સુખલાયક હોય છે, બરાબર, તેને અફેક્ટ કહે છે. બરાબર. એક જાતની લાગણી છે, લાગણીની વાત કરેલી છે કે જે દુઃખલાયક પણ હોય છે અને સુખલાયક પણ હોય છે. મૂડ. આ એક જાતની લાગણી છે કે જે લાંબા સમય સુધી ટકી રહે છે, જેમાં અમુક ચોક્કસ પ્રકારની ફિલિંગ્સ જોવા મળે છે. દાખલા તરીકે આશાજનક કે નિરાશાજનક. બરાબર. અફેક્ટ, આ ઉપરની કીધી ફિલિંગ કીધું અને મૂડ કીધું, બરાબર, બે છે, બંને એક જેવું જ પણ થોડુંક ડિફરન્ટ છે. જે જોજો, આ એક જાતની લાગણી છે, બરાબર, એક લાગણીની વાત કરેલી છે મૂડની અંદર કે જે લાંબા સમય સુધી ટકી રહે છે, જેમાં અમુક ચોક્કસ પ્રકારની ફિલિંગ્સ જોવા મળે છે. દાખલા તરીકે આશાજનક અને નિરાશાજનક. તે આશાજનક પણ હોય છે અને નિરાશાજનક પણ હોય છે. બરાબર. ડિપેન્ડ ઓન મૂડ. બરાબર છે. કોકનો મૂડ છે તે સારો હોય છે, કોકનો મૂડ છે ખરાબ હોય છે. બરાબર. તે એક આશાજનક હોય છે તો એક નિરાશાજનક હોય છે. ઓકે. બે વસ્તુ અલગ અલગ છે, અફેક્ટ અને મૂડ. પછી છે કોન્સન્ટ્રેશન. કોઈ એક ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્રિયાને કોન્સન્ટ્રેશન કહે છે. બરાબર. આ તો વસ્તુ આપણને ખબર છે, કોન્સન્ટ્રેશન કોને કહેવાય છે. ક્લાસમાં સર કહે છે કોન્સન્ટ્રેશન ટુ હિયર, કોન્સન્ટ્રેશન બોર્ડ. ઓકે. તો શું છે? કોઈ એક ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્રિયાને કોન્સન્ટ્રેશન કહે છે, ધ્યાન લગાવવું. ઓકે. પછી આઈડીની વાત કરેલું છે. ઈડ, ઈગો અને સુપર ઈગો. બરાબર. ઈડની અંદર અનકોન્શિયસ વિચારો, બરાબર, અનકોન્શિયસ વિચારો જેનો કોઈ તથ્ય હોતો નથી, બરાબર, તેને અનકોન્શિયસ વિચારો કીધા છે. પછી છે ઈગો. વ્યક્તિના મનમાં ઉત્પન્ન થતી ભાવના, પ્રેરણા વગેરેને યોગ્ય રીતે બહાર આવવા દે તેને ઈગો કહે છે. બરાબર. ઈગોની વાત કરેલી છે. વ્યક્તિમાં ઉત્પન્ન થતી જે ભાવના છે, ફિલિંગ્સ છે, પ્રેરણા વગેરેને યોગ્ય રીતે બહાર આવવા દે તેને ઈગો કહે છે. પછી સુપર ઈગો. આ માઇન્ડનો એવો ભાગ છે કે જે વ્યક્તિની કોઈ વર્તણૂકને અમલમાં મૂકવી છે કે નહીં તે નક્કી કરે છે. બરાબર. સુપર ઈગો છે જે એક માઇન્ડનો એક એવો ભાગ છે જે વ્યક્તિની વર્તણૂક છે, બરાબર, કોઈ પણ પ્રકારની પર્સનાલિટી છે તેને અમલમાં મૂકવી કે નહીં તે નક્કી કરે છે. બરાબર. સુપર ઈગો હોય તો માણસ પોતાને જે કંઈ કામ કરવું છે, જે કરવું કે નહીં, બરાબર છે, તેને સુપર ઈગો કીધું છે. બરાબર. તેની વર્તણૂકને અમલમાં મૂકવી કે નહીં, બરાબર, તે નક્કી કરે છે. એના પછી જોઈએ ઇન્ટેલિજન્સી. જે ઈડ, ઈગો અને સુપર ઈગો છે તે ઇન ડિટેલ ઘણું મોટું છે, બરાબર, પણ અહીંયા તમને સુપરફિશિયલ વાત કરેલી છે. બરાબર. ઈડ, ઈગો અને સુપર ઈગો. હવે છે ઇન્ટેલિજન્સી. અનુભવનો ઉપયોગ કરી લાભકારક પ્રવૃત્તિને અમલમાં મૂકવાની આવડતને કે જે ભૂતકાળના અનુભવોથી વિકાસ થાય, જેનો ભવિષ્યમાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ઇન્ટેલિજન્સની વાત કરેલી છે. બરાબર છે. કોઈ ઇન્ટેલિજન્સ માણસ હોય ને, બરાબર, તો તેને ડિફાઇન કરેલું છે કે અનુભવોનો ઉપયોગ કરી લાભકારક પ્રવૃત્તિને અમલમાં મૂકવાની આવડત હોય છે. બરાબર. પોતાના એક્સપિરિયન્સનો ઉપયોગ કરી જે લાભકારક હોય છે એવી પ્રવૃત્તિને અમલમાં મૂકવાની આવડત હોય છે કે જે ભૂતકાળના અનુભવથી વિકાસ થાય છે. બરાબર. જે ભૂતકાળમાં થયેલા અનુભવથી તે વિકાસ થાય છે, જેના ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય છે. બરાબર છે. ઇન્ટેલિજન્સની વાત કરેલી છે. હવે છે ડિલિરિયમ. આગળ પણ આવી ગયું, એ જ વસ્તુ કીધી છે. ઇટ ઇઝ
ડિફાઇન એઝ અ ફોલ્સ બિલીફ ધેટ કાન્ટ બી ચેન્જડ ઇવન આફ્ટર એક્સપ્લેનેશન. બરાબર છે. એક ફોલ્સ બિલીફ હોય છે, બરાબર, એક ખોટી માન્યતા હોય છે ડિલિઝમની અંદર, જેને જે ચેન્જ નથી થતી, એ કાન્ટ બી ચેન્જ ઇવન આફ્ટર એક્સપ્લેનેશન. બરાબર, તમે એને સાચું સમજાવશો તો પણ તેનામાં ફેર પડતો નથી. પછી આવે છે ડિમેન્શિયા. કોઈ પણ ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડરના લીધે દર્દીની ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી છે તે ઇમ્પેર્ડ થાય છે. ડિમેન્શિયાની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ટિવિટી છે તે ઇમ્પેક્ટ થાય છે. તો એની અંદર પણ ઘણી વસ્તુ એવી આવે છે કે તેને મેમરી લોસ હોય છે, પછી આજુબાજુનું પણ તેને ખ્યાલ હોતી નથી. બરાબર છે. ડિમેન્શિયાની અંદર તે ભૂલી જાય છે. ઘણી વસ્તુ તેની અંદર આવે છે. તે ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર, તેના લીધે તેની ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી છે પણ પોતાની છે તે ઇમ્પેક્ટ થાય છે. પછી છે ડિસકાઇનેઝિયા, ડિસ્ટર્બન્સ ઓફ મૂવમેન્ટ. બરાબર, મૂવમેન્ટની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે, એબનોર્મલ મૂવમેન્ટ જોવા મળે છે ડિસકાઇનેઝિયાની અંદર. ઇફોરિયા, વેલબિંગ મૂડ. બરાબર, બહુ સારું એવું મૂડ, વેલબિંગ મૂડ. પણ એવું કીધું છે એની અંદર એવું આવે છે કે એની પાછળનું કારણ નથી હોતું પણ તે હેપી હોય છે. બરાબર, કોઈ કારણોસર તેનું મૂડ છે બહુ સારું હોવું, બરાબર, કે અથવા તો બહુ તે માણસ છે તે ખુશ હો, બરાબર, કાંઈ પણ કારણ વગરનું. ઇફોરિયાની અંદર કીધું છે વેલબિંગ ઓફ મૂડ. પછી હેલ્યુસિનેશન, ભ્રમણા. ફોલ્સ સેન્સરી પરસેપ્શન અકરિંગ વિથઆઉટ ધ એક્સટર્નલ સ્ટિમ્યુલેશન ઓફ ધ સેન્સરી ઇન્વોલ્વમેન્ટ. બરાબર છે. હેલ્યુસિનેશન ભ્રમણા થાય કે ખોટો ભાસ થાય છે ને કે કોઈ છે કે મારી પાછળ કોઈ ઊભું છે. બરાબર, ફોલ્સ સેન્સરી પરસેપ્શન થાય છે. બરાબર છે, કે કોઈ અહીંયા આવે છે એવા એને ભ્રમ થાય છે. બરાબર, અકરિંગ વિથઆઉટ ધ એક્સટર્નલ સ્ટિમ્યુલેશન ઓફ સેન્સરી ઇન્વોલ્વમેન્ટ. બરાબર, કોઈ બહારથી કોઈ એક્સટર્નલ સેન્સરી ઇન્વોલ્વમેન્ટ કોઈ હોતું જ નથી. બરાબર, તો પણ તેને એવો ફોલ્સ પરસેપ્શન તેને જોવા મળે છે, જે ભ્રમ થાય છે આપણે કહેવાય ને. બરાબર, તેના પછી છે ઇલ્યુઝન. બરાબર, હેલ્યુઝિનેશન છે, ઇલ્યુઝિનેશન છે, બધા અલગ અલગ છે, નામ એક જેવા લાગે છે. પણ ઇલ્યુઝિનેશન શું કીધું છે? મિસપરસેપ્શન ઓર રોંગ આઈડેન્ટિફિકેશન ઓફ સેન્સરી ઇમ્પ્રેશન. દાખલા તરીકે દોરડાને સાપ માની બેસે છે. બરાબર, ઇલ્યુઝનની અંદર શું થાય છે? બરાબર છે, તેને એક્ઝામ્પલ કે કોઈ દોરડું પડ્યું છે તો તેને એમ થાય છે કે આ સાપ છે. ઓકે, ફોલ્સ પરસેપ્શન થાય છે. મિસપરસેપ્શન ઓર રોંગ આઈડેન્ટિફિકેશન. બરાબર, ખોટી વસ્તુને કંઈક જે વસ્તુ છે એને કંઈક બીજી સમજે છે. રોંગ આઈડેન્ટિફિકેશન ઓફ સેન્સરી ઇમ્પ્રેશન. દાખલા તરીકે દોરડાને સાપ માની બેસે છે. બરાબર, સારું એવું એક્ઝામ્પલ આપેલું છે કે દોરડું હોય છે તેને સાપ માની બેસે છે. બરાબર, એવી તો ઘણી વસ્તુ છે. પછી છે પેનિક એન્ડ એક્યુટ સિવિયર એટેક ઓફ એન્ઝાઇટી. પેનિકની અંદર શું કીધું છે? એક્યુટ એન્ડ સિવિયર એટેક ઓફ એન્ઝાઇટી વિથ ધ સ્લાઇટ પર્સનાલિટી ડિસઓર્ગેનાઇઝેશન. કારણ વગરનો આકસ્મિક ભય. બરાબર, પેનિકને કીધું છે, પેનિક થવું. બરાબર, કારણ વગરનો આકસ્મિક ભય. ગુજરાતીમાં લખેલું છે કે સિવિયર એટેક ઓફ એન્ઝાઇટી. બરાબર, એક્યુટ અને સિવિયર એટેક ઓફ એન્ઝાઇટી જે ચિંતાની વાત કરેલી છે. બરાબર, ત્યાં ચિંતા હોવી એન્ડ સ્લાઇટ પર્સનાલિટી ડિસઓર્ગેનાઇઝેશન. બરાબર, કારણ વગરનો આકસ્મિક ભય હોય છે તેની અંદર. તે પોતે પર્સનાલિટી તેની ડિસ્ટર્બ થઈ જાય છે, ડિસઓર્ગેનાઇઝેશન તે થાય છે. વિથ ધ એક્યુટ એન્ડ સિવિયર એન્ઝાઇટી, જે પેનિકની અંદર આવે છે. પછી છે પેરાસ્થેસિયા, એબનોર્મલ ટેક્ટાઇલ સેન્સેશન ઓફ બર્નિંગ, ટિંગલિંગ ઓર પિન્સ ઓર નીડલ સેન્સેશન. બરાબર, પેરાસ્થેસિયાની અંદર એબનોર્મલ ટેક્ટાઇલ સેન્સેશન હોય છે. બરાબર, તેને કોઈ ટચ થાય છે, કોઈ તેને ટચ કરે છે એવું લાગે છે. બર્નિંગ જેવું સેન્સેશન આવે છે કે તેને એવું લાગે છે કે મારો હાથ બળે છે કે એવું તેને બર્નિંગ સેન્સેશન આવે છે. ટિંગલિંગ થાય છે. પિન્સ એન્ડ નીડલ્સ લાઇક જેવા, કેમ કે એને કોઈ નીડલ ખૂંચાડે છે, પિન્સ વાગે છે. બરાબર, કાંટા જેવા સેન્સેશન તેને આવે છે, કાંટો લાગતો હોય એવા સેન્સેશન આવે છે. બરાબર, કે કોઈ બર્નિંગ સેન્સેશન. બરાબર, એવા બધા સેન્સેશન આવે છે. ટેક્ટાઇલ સેન્સેશન જે કહેવાય ને, બરાબર, તે પેરાસ્થેસિયાની અંદર આવે છે. પછી છે પાઇકા. વ્યક્તિ નોન ફૂડ સબસ્ટન્સ જેવા કે માટી, ભૂતળો, ચોક ખાય છે. બરાબર છે, જે નોન ફૂડ, જે ખાવા લાયક વસ્તુ નથી. બરાબર, જે પાઇકાની અંદર આવે છે. બરાબર, તો પણ જે વ્યક્તિ છે તેને ખાય છે, જેવા કે માટી છે, ભૂતળો છે, ચોક, બરાબર, અથવા વગેરે તે વસ્તુ ખાય છે. પછી છે કોરિયા, પર્પસલેસ મૂવમેન્ટ ઓફ મસલ્સ. બરાબર, કારણ વગરની મૂવમેન્ટ, પર્પસલેસ મૂવમેન્ટ ઓફ મસલ્સ એક્ટિવિટી. પછી છે પરપ્યુરલ સાયકોસિસ, પોસ્ટપાર્ટમ સાયકોસિસ. જે પરપ્યુરલ સાયકોસિસ કીધું છે, બરાબર, તેને પોસ્ટપાર્ટમ સાયકોસિસ પણ કહેવામાં
તો પોસ્ટમોર્ટમ સાયકોસિસની અંદર કોઈ પણ વ્યક્તિ છે કે કોઈ પણ માણસ છે બરાબર, તે એવું વિચારે છે કે આગળ જે કાંઈ એના જીવનમાં જે કાંઈ તકલીફ થવાની છે કે અથવા જે કાંઈ પ્રોબ્લેમ આવવાના છે તેના વિશેના એના ખોટા વિચારો આવે છે બરાબર. તે આખી તેની જે ફિલિંગ્સ છે બરાબર છે, જે દૃશ્યો છે તેને આગળ જે તે પહેલાં જ તે અનુભવવા માંડે છે અને એના લીધે પોતામાં એન્ઝાયટી અને ડિપ્રેશન આવે છે બરાબર. તેનો એન્ઝાયટી અને ડિપ્રેશનનો તે પોતે ભોગ બને છે બરાબર છે. પહેલાં જ તે બધું વિચારવા માંડે છે અને તેના લીધે પોતામાં ડિપ્રેશન અને એન્ઝાયટી વધારે પડતી ચિંતા આવે છે. તેને પોસ્ટમોર્ટમ સાયકોસિસ કીધું છે. હવે કાર્ડિયન સાયકલની અંદર પીરિયડ ઓફ 24 અવર્સ બાયોલોજિકલ સેટ ઇન ધ બ્રેન બરાબર છે. 24 અવર્સ બાયોલોજિકલ સેટ ઇન ધ બ્રેન એવું કીધું છે કે કાર્ડિયન સાયકલ કીધું છે, જે આપણા મગજની અંદર 24 કલાકની સાયકલ જે રેડીમેડ જે તૈયાર જ હોય છે બરાબર. આપણા માઇન્ડની અંદર આપણને ખબર જ હોય છે કે સવાર આપણે ખબર હોતી નથી આપણે સૂતા પછી કે સવાર જેમ કે એક્ઝામ્પલ સવાર પડી જાય તો આપણી અંદર ઉડી જાય છે બરાબર છે. કાંઈ પણ જેમ કે આપણી ઊંઘ છે તો પણ એની એક સાયકલ છે બરાબર છે કે જેમ સાંજ પડે તો આપણે નીંદર આવી જાય છે, સવારે નીંદર ઉડી જાય છે બરાબર છે. ટાઈમ ટુ ટાઈમ જે એક 24 અવર્સની જે સાયકલ છે બરાબર, બાયોલોજિકલી જે સેટ થયેલી આપણા મગજની અંદર. ઓકે, ટાઈમ ટુ ટાઈમ જે આપણે બધાય ફંક્શન જે આપણે જે કાંઈ કરીએ છીએ બરાબર, જે એક 24 અવર્સ બાયોલોજિકલ એક સાયકલ છે બરાબર, જે બ્રેનની અંદર છે સેટ થયેલી છે, તેને કાર્ડિનલ સાયકલ કીધી છે. પછી છે અલ્ટ્રાડિયન પીરિયડ, જે સાયકલ શોર્ટર દેન 24 અવર્સ બરાબર. અલ્ટ્રાડિયનની અંદર જે સાયકલ છે તે શોર્ટર હોય છે 24 અવર્સ કરતાં, 24 કલાકની અંદરની હોય છે સાયકલ. પછી ઇન્ટ્રાડિયન પીરિયડની અંદર લોંગર દેન 24 અવર્સથી તે વધારે હોય છે. પછી સ્ટેરિયોટાઇપ એક્ટિવિટી, persistence and constant repetition of certain activity, example position, movement or speech બરાબર. સ્ટીરિયોટાઇપ એક્ટિવિટીની અંદર એવું કીધું છે કે persistence and constant repetition of certain activity બરાબર. persistent and constant બરાબર, વારંવાર ફરીથી એકને એક્ટિવિટી તેને રિપીટ કરવી બરાબર. સર્ટેન એક્ટિવિટી બરાબર, અમુક પ્રકારની એક્ટિવિટી છે બરાબર, 1 થી 2 એવી એક્ટિવિટી છે કે ફરીથી અને એકને એક ટાઈમમાં તે રિપીટ કરે છે બરાબર, રિપીટેશન કરવી બરાબર. પોઝિશન છે, મૂવમેન્ટ છે અથવા તો સ્પીચ છે બરાબર, તેને સ્ટીરિયોટાઇપ એક્ટિવિટી કીધું છે. એક્ટિવિટી એક્ઝામ્પલ પોતાની પોઝિશન છે, મૂવમેન્ટ છે ઓર સ્પીચ, વારંવાર એકને એક વસ્તુ બોલવી, વારંવાર એકને એક જગ્યાએ ફરીથી આજુબાજુ આવીને બેસવું બરાબર. પોઝિશન છે, એ બધી સ્ટીરિયોટાઇપ એક્ટિવિટીની અંદર આવે છે. પછી છે કેટાલોપેસી, તેની અંદર એક કન્સ્ટન્ટલી મેન્ટેન ઇમોબિલિટી ઓફ પોઝિશન બરાબર. કેટાલેપ્સીની અંદર એવું કીધું છે કન્સ્ટન્ટલી મેન્ટેન ઇમોબિલિટી ઓફ પોઝિશન બરાબર. તે ઇમોબિલિટી ઓફ ધ પોઝિશનની અંદર એવું કીધું છે કે તે એવી પરિસ્થિતિમાં લાંબા ટાઈમ સુધી જે પોતે એડજસ્ટ નથી એવી પોઝિશનમાં તે લાંબા ટાઈમ સુધી તે બેસી શકે છે બરાબર. એવા પેશન્ટની વાત કરેલી છે. ઇમોબિલિટી ઓફ પોઝિશન એટલે કે હાથ પગ છે બરાબર છે, એબનોર્મલ પોઝિશનમાં એબનોર્મલ રીતે તે વાળીને લાંબા ટાઈમ સુધી તે બેસી શકે છે બરાબર. તે કેટાલેપ્સીની અંદર આવે છે. કન્સ્ટન્ટલી મેન્ટેન ઇમોબિલિટી ઓફ પોઝિશન બરાબર. તેની પોઝિશન છે એ લાંબા ટાઈમ સુધી બરાબર એક અલગ રીતે તે પોતાના હાથ છે, પગ છે, શરીર છે બરાબર, અલગ રીતે તે વાળીને લાંબા ટાઈમ સુધી તે બેસી શકે, કન્સ્ટન્ટલી તે મેન્ટેન તે એ વસ્તુ કન્ટિન્યુ કરે છે. પછી ફ્લેક્સિબિલિટી, પેશન્ટ્સ limbs may be flexed like a wax in awake position and patient remains in that position for a long time બરાબર. ફ્લેક્સિબિલિટીની અંદર પણ એવું કીધું છે કે પેશન્ટ છે પોતાના લિમ્સ હાથ પગ છે બરાબર, તે બી ફ્લેક્સ લાઈક અ વેક્સ બરાબર, જે લાંબા ટાઈમ સુધી એકબીજા દ્વારા અથવા તો એકબીજા સાથે વાળીને લાંબા ટાઈમ સુધી તે અવેક પોઝિશનમાં બરાબર તે રહી શકે છે. એન્ડ પેશન્ટ રિમેન્સ ઇન ધેટ પોઝિશન ફોર એ લોંગ ટાઈમ, બહુ લાંબા ટાઈમ સુધી તે એવું કરે છે બરાબર. તો ફ્લેક્સિબિલિટીની અંદર આવે છે. પછી મેનરિઝમ, there are stereotype movement commonly seen in schizophrenia, example ગ્રીમેન્સ, રિપીટેડ ગેસ્ચર બરાબર. ગુજરાતીમાં લખેલું છે ગ્રીમેન્સ એન્ડ રિપીટેડ ગેસ્ચર બરાબર, કે વાંદરવેડા અથવા તો ચહેરો બગાડવો બરાબર છે, એક સામે જોતા ચહેરો બગાડે છે ને એવું બધા જે એક્શન છે તે કરે છે, જે સ્કિઝોફ્રેનિયાની અંદર જોવા મળે છે. સ્ટીરિયોટાઇપ મૂવમેન્ટ કહેવાય છે એને. પછી છે
Verbigration or word salad. When words, phrase, and or sentence are repeated, it is called as a verbigration. Or when word are phrase or sentence are repeated, it is called as a verbigration. બરાબર, સેન્ટેન્સ તે રિપીટેડ વારંવાર એક વસ્તુ તે બોલે છે, ઇઝ કોલ્ડ એઝ અ વર્બિગ્રેશન. તેના પછી છે ક્લેંગ એસોસિએશન. ક્લેંગ એસોસિએશનની અંદર ઇટ ઇઝ ધ રિપીટેશન ઓફ રિધમિક વર્ડ લાઇક બેટ, કેટ, રેટ, સેટ એટસેટ્રા. બરાબર છે, જે આ પ્રકારના જે શબ્દ છે લાઇક બેટ, કેટ, રેટ, સેટ, બરાબર છે, રિપીટેશન એક બે વખત એકબીજાને શીખે. બેટ બોલે તો રેટ થઈ જાય, સેટ થઈ જાય, ઓકે, કેટ બોલાઈ જાય. એવી રીતે રિપીટેડ વર્ડ, રિધમિક વર્ડ છે એ જે રિપીટેડ જે વારંવાર જે થાય છે. ઓકે, પછી આ બે ક્લેંગ એસોસિએશન અને વર્બિગ્રેશન છે, બરાબર છે. વર્ડ સેલેડ અથવા તો બરાબર, તે બંનેની અંદર પણ થોડો ડિફરન્ટ છે. ફરીથી પાછું કહી દઉં કે વર્બિગ્રેશન શું છે, તો કે કોઈ પણ વર્ડ છે, શબ્દ છે, શું બોલે છે, બરાબર, ક્લિયર સમજાતું નથી, બરાબર, મિક્સ થઈ જાય છે, બરાબર. વર્ડ, ફ્રેઝ ઓર સેન્ટેન્સ આર રિપીટેડ ઇઝ કોલ્ડ એઝ અ વર્બિગ્રેશન. વર્ડ બોલે છે પણ તે ક્લિયરલી ખબર પડતી નથી, બરાબર, બીજાને. ક્લેંગ એસોસિએશનની અંદર is the repetition of rhythmic word like bet, cat, rat, set etc. બરાબર. હવે ઇકોલેલિયા અને ઇકોપ્રેક્સિયા, બરાબર, એ બે વસ્તુ જોવાની છે. ઇકોલેલિયાની અંદર ટેન્ડન્સી ટુ રિપીટ અધર પર્સન વર્ડ, બરાબર. ઇકોલેલિયાની અંદર જે કાંઈ પર્સન બીજા અધર પર્સન જે કાંઈ બોલે છે, બરાબર, તેની સ્પીચ છે, તેના વર્ડ છે, બરાબર, તે રિપીટ કરે છે, બરાબર. બીજાનું બોલેલું તે પાછું બોલે છે, બરાબર, તે રિપીટ કરે છે, તે ઇકોલેલિયાની અંદર આવે. અને ઇકોપ્રેક્સિયાની અંદર શું આવે છે? ટેન્ડન્સી ટુ રિપીટ ધ અધર પર્સન એક્ટિવિટી. બીજા જે લોકો જે એક્ટિવિટી કરે છે, જે મૂવમેન્ટ કરે છે, હલનચલન કરે છે, બરાબર, તે આ પર્સન છે તે રિપીટ કરે છે. ટેન્ડન્સી ટુ રિપીટ અધર પર્સન એક્ટિવિટી, બીજાની એક્ટિવિટી છે તેને રિપીટ કરવી, બરાબર. તે ઇકોપ્રેક્સિયાની અંદર આવે છે. ઇકોલેલિયાની અંદર જે કાંઈ બીજા વ્યક્તિ બોલે છે, બરાબર છે, વાતચીત કરે છે, તેને પછી રિપીટ કરે છે, તે ઇકોલેલિયાની અંદર આવે છે. ઇકોલેલિયા ઇકોપ્રેક્સિયા છે, બરાબર. તે શબ્દો એકબીજા આવશે પણ તેમાં કન્ફ્યુઝ નથી થવાનું. પછી છે નેગેટિવિઝમ. ઇટ ઇઝ ધ સાયકોલોજીકલ ડિફેન્સ રિએક્શન મેનિફેસ્ટેડ બાય ઓપોઝિશન ઓફ એન્ડ રેઝિસ્ટન્સ ટુ વોટ ઇઝ સજેસ્ટેડ, બરાબર છે. નેગેટિવિઝમ, કોઈ પણ વસ્તુની અંદર નેગેટિવિઝમ, નકારાત્મકતા હોય છે તેની અંદર, બરાબર. બીજાની પછી કોઈ ડિફેન્સ રિએક્શન હોય છે, બરાબર. તે કોઈ વસ્તુથી તે બીજાની વાત કે કોઈ પણ વસ્તુ છે તે સ્વીકારવા તૈયાર હોતા જ નથી, બરાબર. નેગેટિવિઝમ તેમાં હોય છે. ઓપોઝિટ એન્ડ રેઝિસ્ટન્સ ટુ વોટ ઇઝ સજેસ્ટેડ, બરાબર. જે કંઈ કોઈને એને કાંઈ વસ્તુ સજેસ્ટ કરે છે કે કાંઈ વસ્તુ સારી એવી કહે છે, બરાબર, પણ તેની અંદર તે નેગેટિવિઝમ તે હોય છે, નકારાત્મકતા હોય છે તેની અંદર. પછી છે ક્લસ્ટરફોબિયાની અંદર એક ડર હોય છે, બીક હોય છે, બરાબર. જે અનકન્ટ્રોલેબલ, અનવોન્ટેડ, રિપીટેડ ડિઝાયર ટુ ડુ સમથિંગ, બરાબર. ફોબિયાની અંદર ફોબિયા અને ફિયર બે વસ્તુ અલગ છે. ફિયરની અંદર કોઈ પણ વસ્તુથી આપણે બીક હોય છે, બરાબર. જે વસ્તુ આપણે જાણીએ છીએ તેની પાછળનું આપણે કારણ ખબર હોય છે. ફોબિયાની અંદર આપણે એમાં પણ ડર હોય છે, પણ આપણે ખબર હોતી નથી શું કામ, બરાબર. તેને પાછળનું કારણ તે જાણતા નથી, તે ફોબિયાની અંદર આવે છે, બરાબર. ક્લસ્ટર ફોબિયા કીધું છે, બરાબર. ફોબિયા અને ફિયર બે અલગ છે, બરાબર. બે વસ્તુ જે કહેવાય છે, બીક અથવા તો ડર, બરાબર, કહેવાય છે. પણ ફોબિયાની અંદર તમે એના પાછળનું કારણ તે જાણતા નથી. તમને બીક લાગે છે પણ તેની પાછળનું કારણ શું છે, એક્ઝેક્ટ કારણ શું છે, બરાબર, તેનો ખ્યાલ હોતો નથી. અનકાઉન્ટેબલ, આમાં શું કીધું છે? અનકન્ટ્રોલેબલ, અનવોન્ટેડ અને રિપીટેડ ડિઝાયર ટુ ડુ સમથિંગ, બરાબર. જેવી ક્લોઝ પ્લેસ હોય છે, બરાબર, તે શું કામ, પણ તેના પાછળનું બીક લાગવાનું કારણ શું છે તે ખબર હોતી નથી, બરાબર. તે ફોબિયાની અંદર આવે છે. ક્લસ્ટર ફોબિયાની વાત કરેલી છે તેની અંદર આવે છે. પછી છે ઓબેશન. ઇટ ઇઝ અ સાયકોલોજીકલ રિપીટેશન ઓફ એન આઈડિયા અગેન્સ્ટ ધ પર્સન desire throughout the persistently push themselves into conscience against the desire of the patient are known as the obsession. ઓબેશનની અંદર એવું કીધું છે કે કોઈ બીજાનો વ્યવહાર છે, કોઈ બીજાના લક્ષણો છે તે વારંવાર પોતાની અંદર લાવવામાં પ્રયત્ન કરો કે હું એના જેવો લાગું, કે એના જેવી રિપીટેડ પાછી એક્ટિવિટી કરવી, બરાબર. બીજાને જોઈને, બરાબર છે, બીજાનું અનુકરણ કરવું, બરાબર, તે ઓબેશનની અંદર આવે છે, બરાબર. બીજાનું કાંઈ એક્ટિવિટી છે, સ્વભાવ છે, બરાબર, તે રિપીટ કરવો, બરાબર, તે કોપી કરવી, તે ઓબેશનની અંદર આવે છે. પછી લાસ્ટ જોઈ લે વાયોલન્સ. ઇટ ઇઝ એન એક્સપ્રેશન ઓફ અગ્રેસિવનેસ ઇન ધ ફોર્મ ઓફ મર્ડર, અઝાલ્ટ, રેપ, ડેમેજિંગ સેલ્ફ એન્ડ અધર એન્ડ
સુસાઇડ, બરાબર. વાયોલન્સ, હિંસાની વાત કરેલી છે, બધી પ્રકારની હિંસા તેની અંદર આવી જાય છે, બરાબર. વાયોલન્સની અંદર કીધું છે એગ્રેસિવનેસ કેટલી, તો કે ફોર્મ ઓફ મર્ડર, અઝાલ્ટ, રેપ, ડેમેજિંગ સેલ્ફ એન્ડ અધર એન્ડ સુસાઇડ, બરાબર. વાયોલન્સની અંદર આ બધી વસ્તુઓનો સમાવેશ કીધો છે, બરાબર. આગળ પણ હજી ઘણી ટર્મિનોલોજી છે તે જોવાની છે, બરાબર છે, અને તેને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.